તો જે યુપીના સીએમ હતા ત્યારે જે કલ્યાણસિંહજી, એમણે આઈ થિંક એવું હતું કે આશ્વાસન આપ્યું હતું કે ત્યાં બધું આવું કંઈ થશે નહીં અને એક બધું શાંતિથી આ જે બધું હતું એ પૂર્ણ થશે. પણ આવું બધું થયું તો પછી શું થયું? આ ઘટના બનવાના કારણે એમણે રાજીનામું, મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું. કલ્યાણસિંહજી રાજીનામું આપ્યું. સાથે સાથે કેન્દ્ર સરકારે જે એક્શન લીધા કે ચાર સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એને વિસર્જન કરી દીધું, સરકાર બરખાસ્ત કરી દીધી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ 3 ઉપર પ્રતિબંધ આવી ગયો. 6 ડિસેમ્બર 92ની આ ઘટના પછી આ પ્રતિબંધ આવવાના કારણે જ્યારે પ્રતિબંધ જાહેર થયો તો સંઘ પરિવાર, સંઘને તો ખબર હતું કે જ્યારે ઇમરજન્સી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ને ઇમરજન્સી લાગુ કરી ત્યારે જે પ્રતિબંધ હતો એ તો બહુ ખતરનાક પ્રતિબંધ હતો. એટલે જેવું કેન્દ્ર સરકારે પ્રતિબંધની મૂવમેન્ટ શરૂ કરી ત્યાં સુધી સંઘે એની આખી વ્યવસ્થા, અંડરગ્રાઉન્ડ કોણ જશે, પ્લાનિંગ, એ બધું કરી લીધું હતું. પરંતુ થોડા દિવસોમાં ખબર પડી કે આ પ્રતિબંધ જે છે એ ખાલી કાગનો વાઘ છે. પ્રતિબંધના કારણે ભારતીય જનતા પાર્ટી ગુમાવવું પડ્યું, એમની સરકાર ગઈ બધી. પરંતુ આખા દેશનો હિન્દુ જાગ્યો. ગૌરવ સાથે એવું કહી શકે કે પહેલીવાર હિન્દુ જય શ્રી રામ કરીને એક દિશામાં ગયો અને સંગઠિત શક્તિએ આ ઢાંચો ધ્વંસ કર્યો. આ દિવસને રાષ્ટ્રીય ગૌરવ દિવસ તરીકે મનાવવો જોઈએ, હિન્દુઓનો ગૌરવનો દિવસ 6 ડિસેમ્બર 92. અને એ પ્રમાણે આજે દેશમાં એક સ્વીકૃતિ બની કે હિન્દુ પણ કંઈક કરી શકે છે. પ્રતિબંધ આવવાના કારણે સંઘના બધા કાર્યાલયો પર સીલ થઈ ગયા. એટલે એ સમયમાં સ્વામી વામદેવજી મહારાજ હતા, એમણે કીધું કે આપણા સ્વતંત્ર ભારતમાં જો હિન્દુ સંગઠનનું કામ કરનાર સંગઠનો પર પ્રતિબંધ આવી જાય તો હિન્દુ સંગઠનનું કામ કરશે કોણ? એટલે પછી એમણે સંત હવે આ સંગઠનનું કામ કરશે એમ કરીને અખિલ ભારતીય સંત સમિતિની એમણે રચના કરી. અને વામદેવજી મહારાજે સંસ્થા ઓફિશિયલી સંતોની છે, સંતો માટે છે, સંતો દ્વારા ચાલતી સંસ્થા, પણ એ હિન્દુ સંગઠનનું કામ કર્યું. અખિલ ભારતીય સંત સમિતિની સ્થાપના થઈ. ત્યાર પછી અલગ અલગ નામથી વિશ્વ હિન્દુ પરિષદનું નામ પ્રતિબંધ મુકાયો તો ગુજરાતમાં રામ સેવા સમિતિના નામથી પણ જાગરણના કામ રહ્યા, જેટલો સમય પ્રતિબંધ રહ્યો એટલા સમય. પરંતુ આ ઢાંચો ધ્વંસ થવાના કારણે જે હિન્દુ જાગ્યો હતો એનું સીધું લાભ રાજનૈતિક જે ધ્રુવીકરણ આવ્યું એ તો જય શ્રી રામ સાથે આવ્યું. આખો દેશ રામ ભક્ત અને બાબર ભક્ત આ રીતે વહેંચાઈ ચૂક્યો હતો. દરેક લાગે અમને સમર્થન કરનાર, રામ મંદિરને સમર્થન કરનાર એ રામ ભક્ત છે માનો. તો ભારતીય જનતા પાર્ટી માટેની એક લાગણી આખા દેશમાં એના કારણે બની. કાળક્રમે પ્રતિબંધ હટતા પછીનો જે સમય જતા ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રમાં શાસન આવ્યું, અટલજી પ્રધાનમંત્રી બન્યા અને જે સંઘર્ષ અત્યાર સુધી કર્યો હતો એ સંઘર્ષનો પ્રકાર પણ પછી બદલાયો. ઢાંચો તૂટવાના કારણે જે અનેક નેતાઓ જેલમાં ગયા, અડવાણીજી, મુરલી મનોહર જોશી, અશોકજી સિંઘલ, સંઘના સરકારે માન્ય શેષાદ્રીજી, સાધ્વી ઋતુંભરાજી, ઉમા ભારતીજી, આવા અનેક સંતો ઉપર કેસ લાગ્યો. માતા ટીલામાં આ બધા લોકોને જેલમાં રાખ્યા અને ખાસો સમય આ બધા નેતાઓ જેલમાં પણ રહ્યા, કારણ કે આ બધા પર સીબીઆઈના કેસ દાખલ કર્યા. સીબીઆઈ ઇન્ક્વાયરી કરી હતી કોંગ્રેસના રાજમાં. તો આ બધું એક સંઘર્ષનો અને એક એવા સમયમાં સંગઠનો પસાર થયા. પરંતુ સરવાળે એ બન્યું કે જે મેં સાંસદ તે વખતના એક શાહબુદ્દીન હતા, એણે એમ કીધેલું કે ખરેખર આ રામ મંદિરનું આંદોલન એ માત્ર મંદિરનું આંદોલન નથી, આ હિન્દુ રાષ્ટ્રના પુનર્નિર્માણનું આંદોલન છે. અને વાસ્તવમાં આજે એ સાબિત થયું દેશમાં કે આપણે એક માત્ર અયોધ્યાનું રામ મંદિર નથી બનાવવાનું. રામ મંદિર મુવમેન્ટે આખા ભારતનું નવનિર્માણ કરી રહ્યું છે અને આજે એ દ્રશ્ય છે જ. ફરી આ એક ક્રમમાં જ્યારે શાસન અનુકૂળ આવ્યું ત્યારે પણ માનની અશોકજી સિંઘલ એક એવા દીર્ઘદ્રષ્ટા સાધુ સંતો હતા કે ભાઈ અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિને અનુકૂળ મંદિર હવે બનવું જોઈએ. એટલે અટલજી હતા ત્યારે પણ સર્વદેવ અનુષ્ઠાનના કાર્યક્રમો એ બધું સતત ચાલતું રહ્યું છે. છેલ્લે જ્યારે 2001ની વાત કરું કે ધર્મસંસદ 9મી ધર્મસંસદ થઈ કે કોઈ પણ સંજોગોમાં હવે મંદિર બહુ લેટ થાય છે. ભાઈ ઢાંચો ધ્વંસ થઈ ગયો, હવે પ્લેન બનેલું છે, રામલલા તો એ સ્થાન પર
બિરાજમાન છે પણ તંબુમાં છે, ટેન્ટમાં છે. હા. ટેન્ટમાં છે, તો એને ટાળવાય, તડકો લાગે, આ એનું શું? અને આજે ટેન્ટ બન્યું હા, તો એ ક્યારે બનાવવામાં આવ્યું? એ એ જ્યારે જે ઓલો ઢાંચો તોડ્યો ઢાંચો તૂટ્યો અને તરત જ એ ટેન્ટ બનાવી દેવામાં આવ્યો ઓકે અને રામલલાને ફરી ત્યાં પધરાવી દીધા એમાં પ્રતિષ્ઠા કરી. ઓકે. અને પછી સ્ટેટસ કો આવી ગયો. તો ઢાંચો તૂટ્યા પછી તરત રામલલાને બિરાજમાન કરી દીધા, કે જેના કારણે જો તમે એકવાર મૂર્તિ હટી ગઈ હોત અને ખુલ્લું મેદાન હોત ને પછી સરકાર આવી હોત તો પછી બનવાનું નહોતું. પરંતુ કાર સેવકોએ ઢાંચો ધ્વંસ કરી, અને કારણ કે તમે આને કહો છો બાબરી મસ્જિદ, વાસ્તવમાં એ બાબરી મસ્જિદ નથી, આ રામની જન્મભૂમિ છે. અને મસ્જિદને પર જો 4 મિનારા હોવા જોઈએ તો એ નથી. આ મંદિર છે, અહીંયા પરિક્રમાનો માર્ગ છે, મસ્જિદમાં પરિક્રમાનો માર્ગ હોતો નથી. અહીંયા કોઈ મુસલમાને આજ દિન સુધી નમાજ નથી પડી. તો વાસ્તવમાં રામલલા બિરાજમાન છે, તો આ રામ મંદિર છે. અને ટેન્ટમાં અને જે આર્કિયોલોજીકલ સર્વે થયો એમાં બી મંદિરના અવશેષો મળ્યા હતા. એટલે એ પછીનું જે માનો ચંદ્રશેખર પ્રધાનમંત્રી બન્યા એ વખતે પણ અટલજીનો પછી સમય આવ્યો, એ દરમિયાન અનેક સંશોધનો કોર્ટ પણ આપતી ગઈ. ત્યાં જમીનનો આખો સર્વે કરવામાં આવ્યો, ખોદકામ કરવામાં આવ્યું, જમીનના એક્સરે લેવામાં આવ્યા, એમાંય બધા પુરાવા નીકળ્યા. તો આ બધું સતત સરકારી સ્તરે તો કામ ચાલતું જ હતું.